હેલો ફ્રેન્ડ્સ, જીસેટ 2025ની ઓફિશિયલ આન્સર કી આવી ગઈ છે. તો આ આન્સર કીમાંથી આપણે ક્વેશ્ચન પેપર કેવી રીતે સોલ્વ કરવું તથા પેપર 1 અને પેપર 2માં કેટલા માર્ક્સ આવ્યા છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તમને ખ્યાલ આવી જશે કે તમારો કેટલો સ્કોર થયો છે અને તમે જીસેટ માટે ક્વોલિફાય થયા છો કે નહીં એ બધી જ વસ્તુની ખબર પડી જશે. સૌપ્રથમ ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે જીસેટ. સૌપ્રથમ વેબસાઇટ આવશે જીસેટ 2025, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જસ્ટ નીચે આવીને તમને બ્લુ કલરમાં દેખાશે પ્રોવિઝનલ આન્સર કી, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જસ્ટ નીચે આવશો એટલે એમાં તમારે તમારો મોબાઈલ નંબર, ઓર્ડર નંબર અને SBI પે રેફરન્સ નંબર તમારે અંદર નાખવાનો રહેશે. બધી ડિટેલ્સ નાખ્યા બાદ તમારે નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે પ્રોવિઝનલ આન્સર કી તમારે ઓપન થશે, જેની અંદર પેપર 1 અને પેપર 2 બંનેની ઓફિશિયલી જીસેટ દ્વારા લોન્ચ કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી તમને જોવા મળશે. સૌપ્રથમ પેપર 1ની આપણે બુકલેટ ઓપન કરીશું. તો એમાં તમને ટોટલ 1થી 50 ક્વેશ્ચન દેખાશે. એ 50 ક્વેશ્ચન જે તમને કાર્બન કોપી આપેલી છે એમાંથી તમારે જોઈને ટીક માર્ક કરવાનું છે કે કેટલા ક્વેશ્ચન સાચા છે અને કેટલા ખોટા છે. ત્યારબાદ તમારે બહાર આવીને સેકન્ડ પેપર જે તમારું હોય છે કોર સબ્જેક્ટ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં પણ તમને ટોટલ 1થી 100 ક્વેશ્ચન્સ જોવા મળશે. એ 100 ક્વેશ્ચન્સમાં તમારે ચેકઆઉટ કરવાનું છે. તમારી જે કાર્બન કોપી આપેલી છે OMR શીટ, એમાંથી જોઈને તમારે ચેક કરવાનું છે કે કેટલા ક્વેશ્ચન સાચા છે અને કેટલા ખોટા છે. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમારે પેપર 1 અને પેપર 2માં કેટલો સ્કોર થાય છે. પેપર 1માં તમારે હોય છે ટોટલ 50 ક્વેશ્ચન, પેપર 2માં હોય છે તમારે ટોટલ 100 ક્વેશ્ચન્સ. તો 50 અને 100 એટલે 150 ક્વેશ્ચનમાંથી તમારે ટોટલ કેટલા ક્વેશ્ચન સાચા થાય છે એ મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. ઠીક છે. ત્યારબાદ જો તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હોવ છો અને તમને કોઈ એવો ક્વેશ્ચન્સ ડાઉટવાળો લાગે છે કે એક ક્વેશ્ચન્સમાં તમારો સાચો આન્સર છે છતાં પણ જીસેટવાળા ખોટો બતાવ્યો છે, તો તમે એના ઉપર વાંધા અરજી કરી શકો છો એ ક્વેશ્ચન્સ ઉપર. તો આ વાંધા અરજી કરવા માટે તમારે ટાઈમ આપ્યો છે જીસેટવાળાએ 18 નવેમ્બર 2025થી લઈને 25 નવેમ્બર 2025 સુધી તમે આ ક્વેશ્ચન્સ ઉપર તમે ગ્રેવિયન્સ રિગાર્ડિંગ આન્સર કી ફોર જીસેટ એક્ઝામિનેશન એ તરીકે વાંધા અરજી કરી શકો છો. અને આની અંદર તમારે આ જે રેડ કલરમાં દેખાય છે ત્યાં તમારે એની ફી ભરવાની હોય છે. પર ક્વેશ્ચન્સના 1000 રૂપિયા હોય છે. તમને જો કોઈ એક કે બે ક્વેશ્ચન્સમાં ડાઉટ લાગે છે તો એ ક્વેશ્ચન્સ ઉપર તમે વાંધા અરજી કરી શકો છો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, કોઈ ઉપયોગી બન્યો હોય તમારા લાઈફમાં, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ તમારા બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચાડો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમારો કેટલો સ્કોર થાય છે. થેન્ક યુ. ધન્યવાદ.